हेलो गाइस, जय माता मित्रों। આપણે ઉપડ્યા છીએ હવે મંડપમાં। કાળુને આવી ગયા મિત્રો। આપણે ગાડી ભરાઈ થઈ તો અમે ઉપડ્યા છીએ, નારિયેળ બારિયેળ લઈને આવ્યા છીએ। મુહૂર્ત બુહૂર્ત કરી દેવાનું આજે, પહેલો દાડો આ પાછું જગ્યાએ જઈને મુહૂર્ત બુહૂર્ત કરીને પછી ચાલુ કરી દઈએ મંડપ પડવાનું મસ્ત। કાલે રિપેરિંગ કરાવી મિત્રો। ઘોડા ગામમાં આપણે પગી જઈએ તો મિત્રો આપણે ઘોડા ગામમાં પહોંચી જાય છીએ। હવે જગ્યા ઉપર જઈએ અને બસ થોડા તબલા ગાલીને હવે મુહૂર્ત કરીએ। તો મિત્રો હવે મુહૂર્ત કરી દઈએ છીએ એક નારિયેળનો અગરબત્તીથી। બરાબર, તબલા ઊભા થઈ ગયા છે અને કોમ્પાસ ચાલુ થઈ ગયું। બીજું બધું જો માણસો ગોળવા બી ગયા છે અને ગાડી એક બાજુ મૂકી દીધી છે, કોમ્પાસ ચાલુ છે બરાબર। અને પછી નારિયેળ બારિયેળ કરીને પ્રસાદ વેચીને મુહૂર્ત બુહૂર્ત કરી દઈએ અને પછી બીજી જગ્યાએ એક જગ્યાએ બોધવા જવાનું છે મિત્રો। તો વિડીયો જોઈ રહેજો। અગરબત્તી હળગતી નહીં યાર, વાયરો આવે છે ને સારના હળગાવીએ છીએ, આમાં હળગીશ થોડી। હા, વાયરો બહુ ઠોક ઠોક કરે એટલે હળગવા દેતું નહીં ને, ઓલવાઈ જાય, પેટી આખી પૂરી થઈ ગઈ મારા માટે। હવે હળગી છે મિત્રો, નારિયેળ હવે વધે દઈએ। તો ગણપતિ બાપાનું નામ લઈને આપણે નારિયેળ ચડાવી દઈએ અને મુહૂર્ત થઈ ગયું। આજથી હવે રોજ મંડપ બોધવાનો છોડવાનો। તો મિત્રો વિડીયો જોઈ રહેજો અને ટોપરું ખાવું હોય તો કેજે તો આપણે આપી દઈએ। ચલાવી દીધું ગણપતિ બાપાનું નામ લઈ, સારું કરજો ગણપતિ બાપા। પ્રસાદ બરસાદ મૂકીને ગણપતિ બાપાનું નામ લઈને તો મિત્રો આપણે ઊભું કરી દીધું મંડપ। જોઈ લો મિત્રો, આ તો ખાલી લોખંડ ઊભું કરીને મેં કીધું દિવાળી પછી પ્રોગ્રામ સાથે બધા, એટલે ઉપરનું કાપડ તો હાલ બોધવાનું નહીં, દિવાળી પછી બોધવાનું છે। નકર કોઈક ટેટા બેટા ઉપર નાખે, લોકેટ બોકેટ આવીને પડો તો હળગી જાય, એના માટે હાલ નાખવાનું નહીં। તો મિત્રો વિડીયો ગમત લાઈક કરજો, શેર કરજો।